તો જયંતિ ભાનુશાળીના ગામ હાજપરના લોકો પણ હત્યાથી હેપતાઈ ગયા છે। ગામજનોનું કહેવું છે કે જયંતિ ભાનુશાળી સૌને મદદ કરતા, તેઓ એક સારા રાજકારણી હતા। મહત્વનું છે કે જયંતિ ભાનુશાળી અબડાસામાં અભ્યાસ કરતા હતા। જો કે ધોરણ 9માં નાપાસ થતા તેઓ મુંબઈ ચાલ્યા ગયા હતા, જ્યાં તેમણે બારદાનનો વેપાર શરૂ કર્યો। પરંતુ તેઓ આ સમયે જમીન વ્યવસાયમાં ઝંપલાવ્યા બાદ તેમણે સારી આવક શરૂ કરી। એટલું જ નહીં, તેજી આવ્યા બાદ તેઓ ફરી એક વખત વતન આવી ગયા। વતન પરત આવ્યા બાદ તેઓ 98માં અબડાસા તાલુકા બીજેપીના પ્રમુખ બન્યા। ત્યારબાદ 2007માં તેઓ ગુજરાતની 1 નંબરની વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા। લાંબા સમયથી વિવાદોમાં ઘેરેલા જયંતિભાઈની ગત મોડી રાત્રે માળિયા નજીક ટ્રેનમાં જ હત્યા કરી દેવામાં આવી છે। ભલે છેલ્લા થોડા સમયથી તેઓ આપત્તિજનક વિવાદોમાં ઘેરામાં રહ્યા હોય, પરંતુ ગામ લોકો આજે પણ તેમના સારા કાર્યોને યાદ કરે છે। અત્યારે આપણે તેમના ગામ હાજાપરમાં છીએ અને જે ગામમાં તેઓ અનેક સેવાના કાર્ય કર્યા છે તે ગામમાં છીએ। લોકો પાસેથી આપણે જાણીશું કે જયંતિભાઈનું જે નિધન થયું છે તેનાથી કચ્છને અને ગામને શું નુકસાન ગયું છે। આપણી સાથે ગામના કેટલાક લોકો છે। કાકા, શું નામ છે આપનું અને જયંતિભાઈનું જે નિધન થયું છે એના વિશે શું કહેશો? જયંતિભાઈ અમારા ગામ માટે તો હતા જ એમ, પણ જે બીજા ઘણા ધારાસભ્યો આવી ગયા, પણ આ ધારાસભ્ય જે 5 વર્ષમાં કામ કર્યું તે આજ સુધી કોઈ, આપણે જ્યાર સુધી આપણે લોકશાહી મળી છે ત્યાર સુધી કોઈ આ એવા કોઈ ધારાસભ્ય નથી। એક ગામમાં એવો કોઈ ન કહે કે જ્યાં એમાં અમે કોઈ ગામનું અમને નથી કહેતા, પણ આમ મામૂલી વોટ જેમને મળે 20-25 જેવા વોટ મળે, છતાં પણ એ ગામનો પણ એમને વિકાસમાં એમને મને વોટ નથી મળ્યા। છતાં પણ એમણે એ ગામ જોયું નથી કે બધા જેમ આપણા મોદી સાહેબ કેમ કે છે, ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે હતા ત્યારે શું કીધું કે મારી જે ગુજરાતની મારો પરિવાર છે, તો આ જયંતિભાઈ પણ જે ધારાસભ્ય નીતિ હતા તો એ કહેતા મારું જ પરિવાર છે। એમાં એવું નથી કે મારું પક્ષનું કોઈ એવું જ નથી, આ બધું મારો પરિવાર છે। એવા અમારા જયંતિભાઈ એમના જેવું કોઈ આજ સુધી એમ કોઈએ એવું કામ નથી કર્યું કે જ્યારે અમે તો જ્યારે એમએલએ હતા ત્યારે તો અમને એટલું હતું કે તમારા આપણા ગામમાં મોદી સાહેબ આવશે। હવે વિચાર કરો કે આવા માણસોને જો આ જેવું થવું તો કેટલું આમ દુઃખદ ભર્યું ગણાય આમ, કારણ કે એની આપણે એમ છે કે એ લોકો એમને કેમ આજે સામાન્ય માણસ પટ્ટાવાળો હોય એને પણ સિક્યોરિટી મળે છે, જેડ પ્લસ હોય, આ માણસોને જો એવી જો મળતી હોય તો પછી આ સામાન્ય માણસનું શું કહેશું? ચોક્કસથી ગામમાં આઘાત છે અને ગામમાં તેમને અનેક કાર્ય કર્યા છે। અન્ય પણ કેટલાક અગ્રણીઓ છે, આપણે એમની સાથે વાત કરી શકું। શું નામ છે કાકા આપનું? શું નામ છે આપનું અને શું કહેશો જયંતિભાઈ? મેં તો બીજી વાર હું કહેવા માટે એ માંગુ છું કે સાહેબ આ ઘટના જે બની છે ને એ રાજકીય ક્ષેત્રે છે। એમના કોઈ દુશ્મન નહોતા। કચ્છની અંદર તો એમણે એટલી બધી પ્રસિદ્ધિ મેળવી હતી, ગામડે ગામડે જયંતિભાઈ ધારાસભ્ય તરીકે એક દિવસ ઘરે બેઠા નહોતા અને એવો કોઈ ગામ નહીં હોય જ્યાં જયંતિભાઈ નહીં ગયા હોય અને ત્યાં એમનો એ ગામનો વિકાસ પણ ન થયો હોય। કચ્છ માટે સતત અમારે માટે તો મોદીથી પણ વધારે નેતા હતા। મોદી તો ત્યાં બેઠા છે કેન્દ્રમાં, પણ એ તો અમારી જોડે રાત દિવસ અમારા સુખ દુઃખની અંદર હમણાં પણ જે આ કચ્છમાં 5 તારીખના આવ્યા હતા, ગૌ સેવા માટે એમનો મોટો ફાળો છે અને ભાનુશાલી સમાજમાંથી આ બધો પૈસા એકત્ર કરી અને ગાયો કેવી રીતે બચે, માણસોનું ભલે ચિંતા કરતા હતા પણ એ ગાયોની ચિંતા કરતા હતા। એવા અમારા આ નેતા હતા અને સાહેબ આ જે એમનું આ જે મટન થયું છે એમાં અમે બધા દુઃખી છીએ। અમે એક મોટામાં મોટો નેતા ગુમાવ્યો છે। અમને આજે આખા ગામને આ બાબતે શોક છે, દુઃખ છે અને આવી જો ઘટનાઓ બનતી હોય અને આવા પ્રકરણ બનતા હતા નાના માણસોનું શું થશે એ અમને ચિંતા છે સાહેબ। શું લાગે છે કોનો હાથ હોઈ શકે? હાથમાં તો એ ચોખ્ખું દેખાય છે કે ભાઈ રાજકીય ક્ષેત્રે જે આ બધું થયું છે એમના કોઈ પબ્લિકનો કોઈ માણસ પણ એના ઉપર નારાજ ના હતા, એમનો કોઈ દુશ્મન ના હતો અને આ બધા જે ષડયંત્ર થયા આ દુષ્કર્મોના એ બધા હતા એમાં પણ રાજકીય ક્ષેત્રે બધાના હાથ હતા, એકબીજાને ફસાવવા માટે, એકબીજાની છબી ખલાસ કરવા માટે આ બધું થયું હતું। અને એમાં જે આ છબીલાલનું નામ આવે છે તો છબીલાલ તો વિડીયો ઉપર પણ કહ્યું હતું કે હું એનું રાજકારણ પૂરું કરી નાખીશ અને આ બધા જે આરોપો છે એ આરોપો એમના જે શબ્દો હતા છબીલાલના શબ્દો ઉપરથી બધા કહી શકે છે કે એમના હરીફ હતા અને આમાં એમનો હાથ હોવો જોઈએ।
ગામ લોકો સ્પષ્ટ કહે છે કે ગામમાં રોષની લાગણી તો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેમની હત્યા પાછળ રાજકીય ષડયંત્ર પણ હોઈ શકે અને ગામ લોકો તો સ્પષ્ટ રીતે જણાવી રહ્યા છે કે છબીલભાઈ તેમનું હત્યાનું કાવતરું કર્યું હોઈ શકે. આજે બપોરના તેમની અંતિમ વિધિ થવાની છે અને ગામના લોકો પણ જવાના છે. ગામના લોકો પાસેથી આપણે જાણશું કે કઈ રીતે અબડાસા વિસ્તારમાંથી તેમના પરિવાર ઉપર જે આ આપત્તિ આવી છે તેમાં તેઓ સહભાગી થવાના છે. શું નામ છે આપનું? અને મારું નામ છે ગાંગજી મહેશ્વરી. અને સાહેબ, હું તો એમ કહું છું કે અમારા ગામ ઉપર એક દુઃખદ ઘટના એટલે અમારા માટે તો એક એવું રજૂઆત જેવું થયું છે કે આ જયંતિભાઈના અત્યારે કામો છે. અમારા મહેશ્વરી સમાજના તો સાહેબ વાત કરું તો 400 કીટ એટલે નવરાત્રી કીટ જે અમારી છોકરીઓ માટે નવરાત્રી કીટ 400 કીટ એમણે આપી હતી. અત્યારે 1 કરોડ રૂપિયાનો અહીંયા મંદિર બને છે, રાધાકૃષ્ણ મંદિર બને છે. ને હમણાં તો કેટલા સાહેબ વિકાસ કામો અબડાસામાં કર્યા હતા. અમે અબડાસા માટે એવો એક દિગ્ગજ નેતા ગુમાવ્યો છે જે અમને એવું લાગે છે કે શું થયું છે, કઈ રીતે, અને છબીલભાઈએ જ કરાવ્યું છે. હું તો એમ જ કહીશ કે હું અબડાસા બીજેપી મહામંત્રી પણ છું, અબડાસા મહેસી સમાજ ઉપપ્રમુખ છું અને એમણે જ કરાવ્યું છે. અમે તો છાતીથી કહીએ છીએ. એમને કીધું હતું કે હું ડીસુમ કરાવીશ અને એ જ કર્યું છે સાહેબ. તો અમે ચોક્કસથી કહીએ છીએ કે અમારા માટે એક દુઃખદ ઘટના બની છે. ચોક્કસથી ગામમાં દુઃખદ ઘટના બની છે અને ગામ લોકો પણ અમદાવાદ જે તેમની અંતિમ વિધિ થવાની છે ત્યાં તેમના દુઃખમાં સહભાગી થવા માટે જશે. જય દવે, TV9.